સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ અપાયું. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતમાં 1 જૂન સુધીમાં 489 મિલીમીટર સરેરાશ વરસાદ સાથે 529 મિલીમીટર વરસાદ નોંધાયો. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર ઘટશે. રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં થયો વરસાદ. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. હજુ પણ રાજકોટવાસીઓ ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 90% પાર. સતત પાણીની આવક થતાં ડેમની સપાટી 135 મીટરને પાર. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખી ડેમનો લેઝર લાઇટિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાવવાનું શરૂ. ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલી 82,263 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. સિઝનમાં પહેલી વખત હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પાણીમાં ગરકાવ થતાં 10થી વધુ ગામ સંપર્ક વિહોણા. અરવલ્લી માલપુરના વાત્રક ડેમમાં નર્મદાની કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું. નર્મદા કેનાલમાંથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં ઠાલવવાનું શરૂ. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી અપાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો 27%. સાબરકાંઠા હિંમતનગરના ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી શરૂ કરાયું. પાઇપલાઇનથી 80 ક્યુસેક પાણી ગુહાઈ જળાશયમાં નાખવાનું શરૂ. ગુહાઈ જળાશયમાં હાલમાં પાણીનો જથ્થો 18.45%. હાથમતી જળાશયમાં 40 ક્યુસેક પાણી નાખવામાં આવશે. વડોદરામાં 20 દિવસ પહેલા પડેલા ભારે વરસાદની અસર. કુબેર ભવનમાં 9મા માળે આવેલી કચેરીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. દસ્તાવેજો, સાધનોને પલળતા બચાવવા મરણીય પ્રયાસ કરાયા. ફરજ પર હાજર ન થનારા શિક્ષકોની શાળાઓ સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી. શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી. 15 દિવસમાં શિક્ષકો સામે પગલાં કેમ ન લેવા તે અંગેનો જવાબ માંગવામાં આવ્યો. ગાંધીનગર સહિત ગુજરાતની શાળા રામ ભરોસે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો ગેરહાજર. 3 મહિનાથી વધારે રજા પર રહેવાની વાત સામે આવી. જ્યારે કે 60 શિક્ષક વિદેશ પ્રવાસે. બિનઅધિકૃત રીતે રજા પર રહેનારા શિક્ષકોની સંખ્યા 70 પર પહોંચી. પોલીસ કેસને કારણે 3 અને માંદગીને કારણે 18 શિક્ષકો ગેરહાજર. બનાસકાંઠાની ઘટના બાદ સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં. શિક્ષણ સમિતિ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. સુરતના 3 શિક્ષકો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં. વિદેશ ગયેલા 3 શિક્ષકોને શિક્ષણ સમિતિની નોટિસ. વર્ગોમાં ભણાવવા નહીં જનારા 100 શિક્ષકોના ક્લાસ લેવાશે. સુરતમાં હાલ 1000થી વધુ શિક્ષકોની ઘટ. શિક્ષકોની ઘટ છતાં 100 જેટલા શિક્ષકો વિવિધ બહાના હેઠળ નથી લેતા વર્ગ. શિક્ષકો નિયમ મુજબ રોજના 3 વર્ગ ન લેતા હોવાનો ઘટસ્ફોટ. શાળા નંબર 121ના નિમિષા પટેલ, શાળા નંબર 190ના આરતી ચૌધરી 6 મહિનાથી રજા પર. શાળા નંબર 275ના અંસારી મુસા પણ છેલ્લા 6 મહિનાથી ગેરહાજર. 3 શિક્ષકોને નોટિસ આપવામાં આવી. બનાસકાંઠાના દાંતામાં વધુ એક શિક્ષકનું કૌભાંડ. દાંતાના હડાદ ગામના શોહા પટેલ નામનો શિક્ષક 1 વર્ષથી ગેરહાજર. શાળામાં હાજર થયા બાદ 2 દિવસથી અચોક્કસ મુદ્દત સુધી ગેરહાજર. શાળા આચાર્ય ઉપરી કક્ષાએ કરી રજૂઆત. પોતાની મરજીથી ગેરહાજર રહેતા શિક્ષકોને ફરજ મુક્ત કરવાની કરી માંગ. બનાસકાંઠાના દાંતાની ઉદવાસ શાળાના શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર. શિક્ષિકાએ સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી આપી, પરંતુ શિક્ષણ વિભાગે શિક્ષિકાની અરજી માન્ય ન રાખી હોવાનો પણ આચાર્યનો દાવો. દાંતામાં અત્યાર સુધી 4 શિક્ષકો થયા રફુચક્કર. રાજકોટની બેકરીમાંથી ખરીદાયેલી નાન ખટાઈમાંથી નીકળી માખી. નાન ખટાઈની સાથે પેકિંગમાં જોવા મળી માખી. પાટીદાર ચોક પાસે બેકરીની દુકાનમાં બની ઘટના. બેકરી સંચાલકે ઉડાવ જવાબ આપતા ગ્રાહકે કરી ફૂડ વિભાગમાં ફરિયાદ.
રાજકોટમાં નાનખટાઈમાંથી માખી નીકળવા મામલે સાધુ વાસવાણી રોડ પર માર્વેલસ બેકરીમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. બેકરી પ્રોડક્ટ પર ઇન્ગ્રેડિયન્ટ્સ લખવામાં ન આવતું હોવાનું સામે આવ્યું. અભ્યાસને બદલે વિદ્યાર્થીનીઓ પાસે ડાંગરનું વાવેતર કરાવવામાં આવતા ઉઠ્યા અનેક સવાલ. ભર વરસાદમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી ડાંગરની વાવણીમાં જોતરાઈ. વિડીયો વાયરલ થતા ગૃહ માતાની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. નવસારી વાંસદાના ઘોડમાળ ગામે વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવ્યા બાદ તંત્ર એક્શનમાં. જિલ્લા મદદનીશ આદિજાતિ કમિશનરે રૂબરૂ મુલાકાત લઈ તપાસના આપ્યા આદેશ. વનાંચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓને ખેતરમાં ભાત રોપણી કરતી હતી. અરવલ્લી બાયડના રમાસ ગામેથી ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકના કેસમાં બાંગ્લાદેશનો યુવક વિઝા પાસપોર્ટ વિના ભારતમાં ઘૂસ્યો હોવાનો ઘટસ્ફોટ. યુવક રામરોટી ગામની યુવતીને મળવા આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. દુબઈમાં યુવક યુવતી બંને સાથે નોકરી કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો. સુરતના હજીરા દરિયા કિનારેથી મળ્યું ચરસ. એસઓજીએ દરિયાકાંઠેથી 1 કરોડ રૂપિયાની કિંમતનું ચરસ જપ્ત કર્યું. પ્રાથમિક તપાસમાં અફઘાની ચરસ હોવાનો પણ ખુલાસો. ટીએમસી સાંસદ સાંકેત ગોખલે સામે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા. એડી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સાંકેત ગોખલે પર ક્રાઉડ ફંડિંગનો ગેરઉપયોગનો આરોપ છે. સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ. ગાંધીનગર સચિવાલય પાસે ટાટ ઉમેદવારનું વિરોધ પ્રદર્શન. ભરતીમાં એકેડમિકના નંબર ગણવા કરી માંગ. માત્ર ટાટના માર્ક્સને આધારે ભરતી ન કરવા કરી અપીલ. મુખ્યપ્રધાન શિક્ષણ મંત્રીને વારંવાર રજૂઆત છતાં કોઈ નિર્ણય ન આવતા રોષે ભરાયા. સચિવાલય પર મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યા કમ્પ્યુટર પીટી સંગીતના ઉમેદવાર. કાયમી કમ્પ્યુટર શિક્ષકોની ભરતી મામલે આજે ટાટ 1 અને 2 પાસ ઉમેદવારોએ સરકાર પાસે ભરતી કરાવવાના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. રાજ્યમાં 6 વર્ગની શાળાઓ 2500 છે. 2000ની જગ્યાની સામે માત્ર 700 થી 800 કમ્પ્યુટરના શિક્ષકો હોવા છતાં ભરતી નથી કરાતી. રાજકોટ મેયરના લોક દરબારમાં હોબાળો. વોર્ડ નંબર 18ના મેયર આપને દ્વાર કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક સુવિધાઓને લઈને થયો હોબાળો. કોંગ્રેસ અને સ્થાનિકો લોકો દ્વારા સવાલોનો મારો ચલાવ્યો. રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણીની વ્યવસ્થા સફાઈના મુદ્દે હોબાળો. લોકોના રોષને જોતા વિજિલન્સની ટીમે બંદોબસ્ત ગોઠવવો પડ્યો. રાજકોટમાં લાંચ લેનાર ચીફ ફાયર ઓફિસર બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ ચીફ ફાયર ઓફિસરની ઓફિસની બહાર ગંગાજળ છાંટી વિરોધ નોંધાવ્યો. મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી. રાજકોટનો લાંચીયો ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ 3 દિવસના રિમાન્ડ પર. લાંચની રકમ સિવાય ટેબલ પરથી મળેલા 50,000 રૂપિયા અંગે તપાસ કરાશે. 1 દિવસમાં 2 લોકો પાસેથી લાંચ સ્વીકારી હોવાની આશંકા. આવક કરતાં વધુ સંપત્તિ મામલે તપાસ કરાશે. ભરૂચ અંકલેશ્વરને જૂના નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો બિસ્માર. રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ. ઉબડ ખાબડ અને ચીકણા રસ્તાથી અકસ્માતની ઘટનાનો ભય. વડોદરા કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગલોઝ વચ્ચે કાંસનો સ્લેબ ધરાશાય. કાંસની બાજુમાં આવેલા મકાન માલિકને નોટિસ આપી મકાન ખાલી કરાવાયું. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પાલિકા પર મોટો આક્ષેપ. ઓડનગર વરસાદી કાંસ પર બિલ્ડરે કબજો જમાવ્યાનો આક્ષેપ. બિલ્ડરને પાલિકા નોટિસ નહીં આપતી હોવાનો પણ કર્યો દાવો. કેન્દ્રના કાયદા બાદ પણ અધિકારીઓ લાલબત્તી અને સાયરન સહિતના વીઆઈપી પ્રોટોકોલ રાખતા હોવાની ફરિયાદ. હાઈકોર્ટે ઇમરજન્સી સિવાયના વિભાગો પર બત્તી અને સાયરનનો ઉપયોગ સામે લગાવી હતી રોક. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને નોટિસ પાઠવી 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. સુરતમાં પોલીસ અને પ્રશાસનની સાંઠગાંઠમાં દારૂબંધીના ધજાગરા ઉડવાના કિસ્સામાં સ્ટેટ મોનિટરિંગ સેલની હાઈકોર્ટમાં કબૂલાત. સબ જેલમાં પહોંચેલો દારૂનો જથ્થો નાશ કરાયેલા જથ્થાનો જ ભાગ હોવાનું સ્વીકાર્યું. 2021માં કથિત રીતે નાશ કરેલા જથ્થામાંનો કેટલોક દારૂ જેલમાંથી ઝડપાયો.
જવાબદારો સામે પગલાં લઈ 3 સપ્ટેમ્બર સુધી જવાબ રજૂ કરવા હુકમ. સુપ્રીમ કોર્ટે કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 3 નામોની રાષ્ટ્રપતિને ભલામણ કરી. જયેન્દ્ર ઠાકર, ડીએન રે અને મૌલિકા શેલતના નામનું સૂચન. 52 ન્યાયાધીશની જગ્યા સામે 3 નવા ન્યાયાધીશ મળશે. કુલ ન્યાયાધીશની સંખ્યા 32 છે. અમદાવાદ વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દોડતી થશે. 2 સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન ગુજરાતથી દોડશે. રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન આવી. વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદથી ભુજ સુધી કરવામાં આવશે. 200 થી 300 કિલોમીટરનું અંતર ધરાવતા શહેરો વચ્ચે દોડશે વંદે મેટ્રો. બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા હુમલા રોકવામાં આવે તેવી અખિલ ભારતીય સંઘ સમિતિની માંગ. આણંદમાં યોજાયેલું અખિલ ભારતીય સંઘ સમિતિનું સંમેલન. અગ્રણી સંતોએ કેન્દ્ર સરકારને દરમિયાનગીરી કરવાની અપીલ કરી. સુરતમાં 16 મહિનામાં 65 રત્ન કલાકારોના મોત. જૂન મહિનામાં શરૂ કરવામાં આવ્યો હેલ્પલાઇન નંબર, જેના પર 25 દિવસમાં અંદાજિત 1600થી વધુ કોલ આવ્યા. રત્ન કલાકારો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો. કામરેજના કઠોદરા ગામે 30 વર્ષીય રોહિતભાઈ ભૂપતભાઈ જાગણી નામના રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું. અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત. જુવાન દીકરાના આપઘાતથી પરિવાર શોકમાં. વડોદરા ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીનો ઉધડો લીધો. નવી વોર્ડ ઓફિસના લોકાર્પણ સમયે અધિકારી પર બગડ્યા ધારાસભ્ય. નવી કચેરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ન હોવાથી ધારાસભ્ય નારાજ. રાજકોટ ગોંડલ રોડ પર થયેલા હિટ એન્ડ રનમાં યુવકના મોતના કેસમાં પાર્થ ત્રિવેદી નામના યુવકનું કારની અડફેટે મોત થયું. 24મી જૂને મોવિયા નજીક અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. પરિવારજનોએ પોલીસની કામગીરી સામે સવાલો કર્યા. પોલીસે કલમ 304ના બદલે 304A નોંધી આરોપીને બચાવવાના પ્રયાસ કર્યા હોવાના આરોપ. સુરેન્દ્રનગરમાં લોકમેળાની અટકળોનો આવ્યો અંત. મેળા યોજવા મેળા સંચાલકોએ સરકારની એસઓપીનો કર્યો સ્વીકાર. મેળાનું મેદાન 36.54 લાખમાં રાજી કરી સંચાલકોને સોંપવામાં આવ્યું. મેળા સંચાલકોએ ફિટનેસ સર્ટિ, ફાયર વ્યવસ્થા, વીજ સર્ટિફિકેટ તમામ રજૂ કરવું પડશે. મેળાનો 2 કરોડનો વીમો ઉતારવો પડશે. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સિટી બસ અંગે કરાયો મહત્વનો નિર્ણય. 17 વર્ષથી બંધ કરવામાં આવેલી સિટી બસ 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર શહેરના 8 રૂટ પર દોડશે સિટી બસ. રક્ષાબંધન સુધી બહેનોને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવશે. જૂનાગઢના કેશોદના ટીટોડી ગામના ખેડૂત દંપતીને રાષ્ટ્રપતિનું આમંત્રણ. બિયારણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ મળ્યું નિમંત્રણ. વિવિધ દેશી બિયારણો એકઠા કરવાનું કર્યું ભગીરથ કામ. 15 ઓગસ્ટ નિમિત્તે મળ્યું નિમંત્રણ. ગ્રામજનોમાં ખુશીનો માહોલ. સાબરકાંઠાના ઈડરમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ. માત્ર 6 સેકન્ડમાં પાણીની ટાંકી થઈ જમીનદોસ્ત. દુર્ઘટના ઘટે તે પહેલા ટાંકીને તોડવામાં આવી. 1.5 લાખ લીટરની 12 મીટર ઊંચી ટાંકીને ઉતારી લેવામાં આવી.